વડોદરા કાછિયા પટેલ સમાજ દ્વારા ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગૃહ સુધી મૌન કેન્ડલ માર્ચ। હોળીના પર્વની રાત્રિએ કારેલીબાગ આમ્રપાલી પાસે એક ભયંકર અકસ્માત થયો। અકસ્માતની ચર્ચા વડોદરા શહેર સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી। અકસ્માતમાં કાર ચાલક નશેડી રક્ષિત ચોરસિયાને 3 ટુ વ્હીલરને અડફેટે લીધા, જેમાં 7 લોકોને ઇજાઓ થવા પામી હતી, જ્યારે હેમાલીબેન પટેલનું મોત નીપજ્યું હતું, જેને લઈને આજરોજ સમગ્ર વડોદરા કાછિયા પટેલ સમાજ દ્વારા એક મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા। અકસ્માતની ચર્ચાએ વડોદરા સહિત દેશભરમાં હાહાકાર મચાવી દીધો। હેમાલીબેન પટેલના મોત બાદ વડોદરા શહેરના કાછિયા પટેલ જ્ઞાતિ પંચ દ્વારા આજરોજ એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેન્ડલ માર્ચથી હેમાલીબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવાનું કાછિયા પટેલ સમાજ દ્વારા નક્કી કરાયું હતું। કેન્ડલ માર્ચ વડોદરાના ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગૃહ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી। કેન્ડલ માર્ચ રેલીમાં કાછિયા પટેલ સમાજના પ્રમુખ સહિતના આગેવાનો તેમજ સમાજની મહિલાઓ તેમજ બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હેમાલીબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી।